નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં નવી સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી। પોલીસે ઈમેલ મોકલનાર શખ્સની શોધખોળ હાથ ધરી। પોરબંદરમાં શનિવારથી 2 દિવસ માટે પક્ષી ગણતરીનો પ્રારંભ। વિવિધ રાજ્યના 85 જેટલા પક્ષી પ્રેમીઓ ગણતરી હાથ ધરશે। જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 123 મુરતિયાઓ મેદાનમાં। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષમાં ઉમેદવારોનો રાફડો। રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી અને ભાજપ આમને સામને। અપક્ષના 5 ઉમેદવારો મળી કુલ 65 જેટલા મુરતિયાઓ મેદાનમાં। ગોંડલના રીબડા ખાતે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 5 કલાકમાં જ 5000 બોટલ એકત્ર કરી પૂર્વ ધારાસભ્યના પરિવારે વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે। રીબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહ બાપુ જાડેજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું RAR ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું હતું। RAR ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના આ કેમ્પમાં સૌરાષ્ટ્રની 10 જેટલી બ્લડ બેંકોએ સેવા આપી હતી। ત્યારે અહીં રક્તદાન કેમ્પમાં વાજતે ગાજતે રક્તદાન કરવા આવેલ જયદીપસિંહ જાડેજા નામના એક વરરાજા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ રક્તદાન કેમ્પમાં 5 કલાકમાં જ 5000 કરતા વધુ રક્તની બોટલો એકઠી થતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જાયો છે, જેને લઈને વર્લ્ડ બુકના ઓફ રેકોર્ડ ગુજરાતના ચેરમેન ડોક્ટર અશ્વિન પંડ્યા દ્વારા રાજદીપસિંહ જાડેજાને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ સંસ્થા દ્વારા સંસદમાં સન્માનિત કરવા માટે પણ રાજદીપસિંહ જાડેજાને નિમંત્રણ પાઠવાયું છે। રક્તદાન કેમ્પમાં હજુ પણ રક્તદાતાઓનો પ્રવાહ યથાવત જોવા મળતા હાલ તો રક્તદાન કેમ્પનો સમય વધારવામાં આવ્યો છે। સાહેબ, આજે રીબડા ખાતે રક્તદાન કેમ્પમાં જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જાયો છે એ વિશે શું કહેવાનું? આજે સ્વર્ગસ્થ મહિપતસિંહ બાપુના સ્મરણાર્થે જે દ્વિતીય પૂર્ણતિથિ છે એમની, એના મારા લાભમાં બધા સૌરાષ્ટ્રના યુવાનો દ્વારા અને રાજદીપસિંહ જાડેજા પરિવાર દ્વારા, અનિરુદ્ધસિંહ જાડેજા પરિવાર દ્વારા જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં યુવાનોને ખૂબ જ ઉમળકાથી 5000 ઉપરથી વધારે બોટલ બ્લડ ડોનેશન કરેલું છે અને એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની સંસ્થાએ ત્યાં એમાં બ્રિટિશ સંસદમાં આગામી પ્રોગ્રામમાં બાપુનું સન્માન કરવા માટે એમને આમંત્રણ પણ આપ્યું છે અને આજે આ વર્લ્ડ રેકોર્ડનો પ્રોવિઝનલ સર્ટિફિકેટ હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાતના પ્રસિદ્ધ ચેરમેન તરીકે એમને આજે એનાયત કર્યો છે અને આ એક ગૌરવવંતી પળ છે અમારા માટે પણ। અને એક આ ઉમદા કાર્ય, માનવીય કાર્ય કરી રહ્યા છે બાપુને એમના પરિવાર દ્વારા। અને ગઈ વખતે જે 3700 બોટલ એમને રક્તદાનનું એકઠું કરી અને જુદી જુદી સંસ્થાઓને અને જરૂરિયાતમંદોને પૂરું પાડ્યું હતું, આ વખતે 5000 કરતાં પણ વધુ બોટલ હજુ પણ ચાલુ જ છે અને યુવાનોનો પ્રવાહ પણ એટલો જ આગળ ધસમસી રહેલો છે બ્લડ ડોનેશન કરવા માટે। આ સમગ્ર યુવાનોને અને બાપુ જાડેજા પરિવારનો હું અહીંયા આભાર માનું છું કે એમણે તક આપી એક ઉમદા કાર્યને બિરદાવવાની અમને। રીબડાના જાડેજા પરિવાર દ્વારા યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં રેકોર્ડ સર્જાતા આ રક્તદાન કેમ્પ ગુજરાતનું ગૌરવ બન્યો હતો। ત્યારે અગ્રણીઓએ જાડેજા પરિવારને શુભેચ્છા પાઠવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ નેવી ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। પોરબંદરમાં નેવી અને કોસ્ટગાર્ડનું મથક આવેલું હોવાથી આ ધમકીને અત્યંત ગંભીરતાથી લઈ અને પોલીસ તપાસ ચલાવી રહી છે। 31 જાન્યુઆરીના પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી INS સરદાર પટેલ નેવલ બેઝની નેવી ચિલ્ડ્રન સ્કૂલની ઈમેલ આઈડી પર મળેલા ધમકીભર્યા ઈમેલમાં સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો અને 2 કોમ વચ્ચે દુશ્મનાવટ તથા ધિક્કારની લાગણી ફેલાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ધમકીભર્યા ઈમેલને પગલે સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક એક્શન લીધું હતું। SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે ઘટના સ્થળે પહોંચી વિગતવાર તપાસ હાથ ધરી હતી। જોકે કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી ન હતી। નેવી દ્વારા પણ સતર્કતા
કરતાં વધારી દેવામાં આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે એટલે કે 31 જાન્યુઆરી 2025ના રોજ વહેલી સવારે લગભગ 2:15 સુમારે પોરબંદર ખાતે આવેલ નેવી ચિલ્ડ્રન સ્કૂલના તેમના સરકારી ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર એક એનોનિમસ એટલે કે ભળતા સળતા જે ખોટા પ્રકારના ઈમેલ આઈડીના નામ બનાવેલા હોય એમનાથી નેવી સ્કૂલના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર સ્કૂલમાં આજરોજ આ પ્રકારના આઈડી ડિવાઇસ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે એ પ્રકારનું એક ધમકીભર્યો ઈમેલ આવેલ અંગ્રેજી ભાષામાં આવેલ, જે ઈમેલ સવારે નેવી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી દ્વારા તેમના સવારે લગભગ 8 વાગ્યાના સુમારે નેવી સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા અને તેમની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તુરંત જ તેમના દ્વારા પોરબંદર પોલીસને જાણ કરવામાં આવેલ તથા પોરબંદર પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એસઓજી, સ્થાનિક ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની વગેરે 3 થી 4 ટીમો બનાવી તાત્કાલિક નેવી સ્કૂલ ખાતે જઈ તમામ બાળકો તથા સ્ટાફ મિત્રોને સુવ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે ઇવેક્યુએટ કરવામાં આવેલ. ત્યારબાદ આખા નેવી સ્કૂલના પ્રિમાઇસીસમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ડિટેલ ચેક કરવામાં આવેલ તથા એસઓજી અને ઉદ્યોગનગર પોલીસની ટીમ દ્વારા પણ સમગ્ર પ્રિમાઇસીસનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં આ પ્રકારની ધમકી ખોટી હોવાનું માલુમ પડેલ અને આ બાબતની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નેવી સ્કૂલના પ્રિન્સિપલશ્રી દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ છે, જેની તપાસ હાલ ઉદ્યોગનગર પીઆઈ કરી રહ્યા છે. પોરબંદરમાં નેવી અને કોસ્ટગાર્ડનું મથક આવેલું હોવાથી આ ધમકીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે. પોલીસે ઈમેલ મોકલનાર શખ્સની ઓળખ અને તેના સ્થાન સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોરબંદરમાં 4 દિવસીય આર્ટ વર્કશોપનો શુભારંભ થયો છે, જેમાં 45 જેટલા ચિત્રકારો શહેરના ઐતિહાસિક સ્થળોથી માંડીને શેરીઓ ગલીઓમાં પણ લાઈવ પેઇન્ટિંગ કરશે, જેનો શુભારંભ શ્રી હરિ મંદિરને કેનવાસ પર કંડારવાથી થયો છે. કલાનગરી પોરબંદરમાં કલાને લગતા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન થતા રહે છે, ત્યારે મુંબઈ સ્થિત કલારંભ નામની સંસ્થાના આશરે 45 જેટલા દિગ્ગજ ચિત્રકારો તથા કલાના અભ્યાસુઓનો એક રેસિડેન્ટલ આર્ટ વર્કશોપ 4 ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ચિત્રકારો વિશેષ ઉપસ્થિત રહેશે. સાથે સાથે રશિયન આર્ટિસ્ટ મસ્કિન મુક્સિમ તથા કુલેમિના ઇરિના પોરબંદરને પોતાની અદ્ભુત ચિત્રકલામાં કંડારશે, જેમાં શ્રી હરિમંદિર, અસ્માવતી ઘાટ, બંદર એરિયા, માણેક ચોક, કીર્તિ મંદિર, સુદામા મંદિર અને શહેરની ગલીઓમાં લાઈવ પેઇન્ટિંગ કરશે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર બીજય બિસ્વાલ, મેન્ટર આચિત્ય હજારે, નિશિકાંત પલાડે, ગેસ્ટ આર્ટિસ્ટ મધુકુમાર, મનોજ સાકલે, સિકંદર સિંહ, વિક્રમ સોહિલ, અમુલ પવાર, અમિત ધાણે, મધુસૂદન ઘશ, કુલવિદર સિંહ તથા અલકાબેન વોરા જેવા દિગ્ગજ ચિત્રકારો પોરબંદરને પોતાની રંગપીંછીની કલાથી કાગળ તથા કેનવાસ પર કંડારશે. સાંદીપની શ્રી હરિમંદિર ખાતે પહેલા દિવસે મંદિર સહિત વિવિધ પ્રકૃતિને કેનવાસ પર ઉતારવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. તારીખ 4 ફેબ્રુઆરી 2025 સાંજે કલા પરિસંવાદનું પણ આયોજન મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે, તેમ ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના બલરાજભાઈ પાડલિયાએ જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે શુભ થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણા બોરડી ગામે રહેતો એક બાળક બાઇક પરથી પડી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના રાણવાવ પંથકના રાણા બોરડી ગામે રહેતા રાહુલ મારખી રાઠોડ નામનો બાળક તેમના મામા સાથે બાઇક પર ડોલરગઢ ગામેથી બોરડી ગામે બકરાનું બચ્ચું લઈને જઈ રહ્યો હતો, ત્યારે બકરાના બચ્ચાને પડતું બચાવવા જતા બાળક બાઇક પરથી નીચે પડ્યો હતો. આ ઘટના બાદ બાળકને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુતિયાણા ગામે રહેતા એક આધેડે જીવનથી કંટાળી ચુનારવાડા વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોરબંદરના કુતિયાણા શહેરમાં રહેતા રમેશભાઈ કારાભાઈ કુડેચા નામના આધેડે કુતિયાણા શહેરના ચુનારવાડા વિસ્તારમાં જીવનથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ આધેડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા વર્ષો પૂર્વે એમજી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ રોડ પર ભૂગર્ભ ગટરના મેઇન હોલના ઢાંકણા આસપાસ મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરમાં મુખ્ય માર્ગોને આરસીસી તેમજ અન્ય માર્ગોને ડામરથી મઢવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર શહેરનો મુખ્ય રોડ ગણાતો એમજી રોડને પણ પાલિકા દ્વારા આરસીસી બનાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ એમજી રોડના કમલાબાગથી જૂના ફુવારા સુધીના રોડ પર ભૂગર્ભ ગટરના મેનહોલના ઢાંકણા આસપાસના રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈ અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. આ રોડ પર જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પસાર થતા હોય છે, તેમ છતાં પણ પાલિકા દ્વારા આ રસ્તા પર રહેલ ખાડા દૂર કરવામાં આવ્યા નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિરનો વિકાસ કરવામાં આવશે. મંદિરના વિકાસ માટે શહેર મામલતદાર કચેરી દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન મારફતે પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી સુદામા મંદિરનો ₹1.5 કરોડના ખર્ચે આગામી દિવસોમાં વિકાસ હાથ ધરવામાં આવશે. પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલ છે, જેમાં સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામાજીનું મંદિર પણ આવેલું છે. કૃષ્ણ સખા સુદામાજીનું મંદિર પોરબંદર ખાતે શહેરના મધ્ય મુખ્ય બજાર વચ્ચે આવેલું છે. સુદામા મંદિર ખાતે દિવસ દરમિયાન દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. આ મંદિર પ્રવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આ મંદિરનો થોડા વર્ષો પૂર્વે વિકાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ મંદિરમાં અનેક અસુવિધાઓ જોવા મળે છે. તેથી મંદિરનો નિભાવ કરતા શહેર મામલતદાર કચેરી દ્વારા હાલ સુદામા મંદિરના વિકાસ માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં મંદિરના વિકાસને લઈ ખાસ લેઆઉટ તૈયાર કરી આગામી દિવસોમાં કમિટીમાં રજૂ પણ કરવામાં આવશે. સુદામા મંદિરના વિકાસ માટે પ્રવાસન વિભાગ દ્વારા ₹1.5 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે. આ મંદિરમાં પૂજારી પરિવાર માટે એપાર્ટમેન્ટ, આર્ટ ગેલેરી, શૌચાલય, સખી મંડળ સંચાલિત પ્રસાદી ઘર, પીવાના પાણી માટે પરબ, દિવાલ પર કૃષ્ણ સુદામાના લાઇટિંગ, ફોટો, ચબૂતરો અને ઓફિસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવું હાલ તો જાણવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સમય ગ્રુપના યુવાનો દ્વારા વધુ એક સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગૌધનને 2000 કિલો કરતાં વધુ કોબી અને શ્વાનોને મોટી સંખ્યામાં બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા. સમય ગ્રુપ દ્વારા પશુઓ માટે સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં જય અને સમય ગ્રુપના યુવાનો દ્વારા ગૌમાતાઓને 2021 કિલો કોબી અને શ્વાનોને બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા, જેમાં સરકારી હોસ્પિટલના પાછળના વિસ્તારમાં, પેરેડાઇઝ ફુવારા આસપાસ, વીરભનુની ખાંભી હાઉસિંગ બોર્ડના વિસ્તારમાં, જૂનો ફુવારો આસપાસ, બિરલા હોલની આજુબાજુમાં, કમલાબાગ સહિતના વિસ્તારોનો સમાવેશ કર્યો હતો. સમય ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે શનિવારથી 2 દિવસ માટે પક્ષી ગણતરીનો પ્રારંભ કરાયો છે, જેમાં દેશભરના જુદા જુદા રાજ્યના 85 જેટલા પક્ષી પ્રેમીઓ આ ગણતરી હાથ ધરશે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા પોરબંદર વન વિભાગ સાથે મળી સતત 4થા વર્ષે પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સમારોહ તારીખ 1 ફેબ્રુઆરી શનિવારે બિરલા કોલોનીમાં આવેલ લક્ષ્મી નારાયણ મંદિર ખાતે યોજાયો હતો. आज की जो कार्यक्रम है वो कैसा है और इसमें क्या खासियत है? आज हम जो पोरबंदर का वाटरफॉल्स का पॉपुलेशन एस्टिमेशन एक्सरसाइज एनुअली किया जाता है, उसका 4th एडिशन के इनॉग्रल सेशन में आज हम सब लोग इकट्ठा हुए और हर साल की तरह इस साल भी बर्ड कंजर्वेशन सोसाइटी ऑफ गुजरात, सौराष्ट्र केमिकल्स एंड फॉरेस्ट डिपार्टमेंट मिलकर इस एक्सरसाइज को कर रहे हैं. ये एक्सरसाइज 2 दिन चलेगी, आज और कल फॉरेस्ट डिपार्टमेंट के द्वारा वर्ल्ड वेटलैंड डे की सेलिब्रेशन भी कृषि विज्ञान केंद्र खापट में की जाएगी, जिसमें एक अवेयरनेस प्रोग्राम और वेटलैंड कंजर्वेशन के बारे में एक सेमिनार भी ऑर्गेनाइज किया गया है. सर, ये
जो गणतरी है वो कैसे की जाती उसको डिफरेंट जोन्स में डिवाइड कर दिया जाता है और वॉलंटियर्स जो हैं स्पॉटिंग स्कोप बाइनोकुलर्स यूज़ करके वहाँ पे जाते हैं। इसमें 2 काउंट्स लिए जाएंगे, एक इवनिंग का काउंट होगा और एक नेक्स्ट डे मॉर्निंग का काउंट होगा और उसके बाद उस डेटा को एनालाइज करके फाइनल बर्ड एस्टिमेट प्रिपेयर किया जाएगा। है? सर कितनी टीम बनेगी इसके लिए? इसके लिए 19 जोन्स में पूरे जो पोरबंदर के वेटलैंड्स है उसको डिवाइड किया गया है और 19 टीम्स उसके लिए हर जोन में एक टीम वहाँ पे रहेगी। આજના કાર્યક્રમ છે સમગ્ર ભારત દેશની અંદર ગુજરાત સૌથી વધુ જળપ્લાવિત વિસ્તાર ધરાવે છે. ગુજરાતનો લગભગ 23% વિસ્તાર, દેશનો 23% જેટલો જળપ્લાવિત વિસ્તાર ગુજરાતમાં આવેલો છે. આ સંદર્ભની અંદર પોરબંદરનું સ્થાન બહુ અગત્ય છે. પોરબંદરની અંદર દરિયાકાંઠાના પણ જળપ્લાવિત વિસ્તારો છે અને ઇનલેન્ડ વેટલેન્ડ્સ પણ છે, એટલે કે ભૂમિની અંદર આવેલા વેટલેન્ડ્સ. ક્ષાર નિયંત્રણ ધારા હેઠળ બંધાવેલો ગોસાબારાનો પાળો કે જે કરલી વેટલેન્ડ તરીકે પ્રખ્યાત છે. કરલી વેટલેન્ડ અને મોકરસાગરનો વિસ્તાર જે છે એ ખૂબ જ વિશાળ છે. અંદાજિત 100 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો આ પાણીનો જળસ્રાવ વિસ્તાર. એની સાથે સાથે અમીપુર ડેમ, કોછડી જોવાર, આપણો બરડા સાગર અને મેઢા ક્રીક, આ તમામ વિસ્તારો ખૂબ જ અગત્યતા ધરાવે છે. આપણે છેલ્લા 3 વર્ષથી આનું દર શિયાળાની અંદર આનું મોનિટરિંગ કરીએ છીએ. યાયાવર પક્ષીઓ લાખોની સંખ્યામાં આવે છે. આ ચોથા સમયે આપણે ગણતરી કરીએ, 4થું વર્ષ છે ગણતરીનું સતત. અને આ સમયે આ વર્ષે દેશના વિવિધ ભાગોમાંથી, એટલે કે કર્ણાટકા, મહારાષ્ટ્ર, ગોવા વગેરે રાજ્યોમાંથી 18 જેટલા પાર્ટિસિપન્ટ છે અને કુલ 76 કે જેની અંદર પોરબંદર પ્રોપરના તે 16 જેટલા વોલન્ટિયર્સ છે જે ગણતરી કરી રહ્યા છે. અને આ કાર્યક્રમ વન વિભાગના સહયોગથી, એમના સપોર્ટથી ગુજરાત પક્ષી સંરક્ષણ મંડળ દ્વારા આપણે આયોજિત કરી રહ્યા છીએ. મને આશા છે કે પોરબંદર ખૂબ જ જલ્દી આંતરરાષ્ટ્રીય દરજ્જો પામશે. મોકરસાગર વેટલેન્ડ અથવા તો જેને ગોસાબારા વેટલેન્ડ અથવા કરલી વેટલેન્ડ કહીએ, એ બહુ ઝડપથી, મારી મહેચ્છા છે કે તે રામસર સાઇટ એટલે કે આંતરરાષ્ટ્રીય અગત્યતા ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં તેનું સ્થાન મળે. મારી જાણ મુજબ ગુજરાત સરકાર દ્વારા અંદાજિત 200 કરોડ રૂપિયા આસપાસનો વિસ્તાર ખર્ચોના હશે. મોકરસાગરનો એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યો છે. દ્વારકા અને સોમનાથ વચ્ચે આવતો આ વિસ્તાર અતિ અગત્યનો છે અને પ્રવાસીઓ માટે પણ એ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીંની પક્ષી જીવસૃષ્ટિની વિવિધતા, અહીંના પેણ, પેલિકન, ફ્લેમિંગો, જેને આપણે કદાચ ગુલાબી નગરી કહીએ, પિંક સિટી તરીકે પણ જે છે એ પ્રખ્યાત પામશે તેવી મને આશા છે. થેન્ક યુ. આ કાર્યક્રમમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી 85 જેટલા પક્ષી પ્રેમીઓ જોડાયા છે, જેમાં 19 જેટલી ટીમો બનાવી વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરી કરવામાં આવશે, તેમ મોકરસાગર વેટલેન્ડ કમિટીના પ્રમુખ ડોક્ટર ધવલ વારગિયાએ જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નસંગ ટેકરી નજીક એક બાઇક ચાલકે યુવતીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર માટે પાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરના રાણાવડવાડા ગામે રહેતા કાજલબેન ટપુભાઈ ચાડપા નામની યુવતી સહિતના સભ્યો નરસંગ ટેકરી નજીક રોડ ક્રોસ કરતા હતા, ત્યારે કમલાબાગ તરફથી આવતા એક બાઇક ચાલકે યુવતીને હડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, તે માટે સારવાર અર્થે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ યુવતીને વધુ સારવાર માટે અન્ય શહેરમાં પણ રિફર કરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કલ્લી પુલ નજીક એક સ્કૂટી ચાલકે રોડ ક્રોસ કરતા એક મહિલા અને બાળકને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલા અને બાળકને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોરબંદરના આશાપુરા ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતા રમાબેન ગુગણભાઈ પાંડાવદ્રા અને રક્ષ રવિ પાંડાવદ્રા સહિત સભ્યો ગામમાં જતા હતા, ત્યારે કલી પુલ નજીક નરસણ ટેકરી પાસે રોડ ક્રોસ કરતી વેળાએ મહિલા અને બાળકને સ્કૂટી ચાલક મહિલાએ હડફેટે લેતા અકસ્માત થયો હતો.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલા અને બાળકને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઉદ્યોગનગર પોલીસે સ્કૂટી ચાલક સામે ફરિયાદ નોંધી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામકંડોળામાં ફરી એક વખત કૂતરાએ 8 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી લીધો છે. જેમાં ઇન્દિરાનગર વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર માનવભક્ષી કૂતરાએ હુમલો કર્યો હતો. ત્યારે આ બાળકીને સારવાર માટે ધોરાજી ખાતે ખસેડવામાં આવી છે. અગાઉ પણ તારીખ 26/12ના રોજ કૂતરાએ બચકા ભરતા એક બાળકનું મોત થયું હતું. જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડમાંથી 44 જેટલા સભ્યોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મોટી સંખ્યામાં આ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. તો જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં કુલ 123 ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષમાં ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી આવી ચૂકી છે. ત્યારે આ પાલિકા કબજે કરવા મુખ્યત્વે સમાજવાદી પાર્ટી અને ભાજપ મેદાનમાં ઉતર્યું છે. જેમાં આજે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે સંવેદનશીલ ગણાતા રાણાવાવ શહેરમાં મુખ્યત્વે સમાજવાદી પાર્ટી અને ભાજપના મુરતિયા મેદાનમાં આવી ગયા છે. જેમાં આજે સમાજવાદી પાર્ટી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. જેમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની આગેવાનીમાં પાર્ટીના 28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તો ભાજપમાંથી પણ જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઉડેદરાની ઉપસ્થિતિમાં 28 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભાજપી કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાણાવાવ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ આવેલા છે. ત્યારે કોંગ્રેસમાંથી પણ લગભગ 4 જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. જેમાં પાલિકા માટે હજુ સુધીમાં અપક્ષના 5 ઉમેદવારો મળી કુલ 65 જેટલા મુરતિયાઓ મેદાનમાં ઉતર્યા છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કુતિયાણા નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન હતું. ત્યારે હાલ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ પણ ઝુકાવ્યું છે. ખાસ કરીને અહીંના ધારાસભ્યના ભાઈ મેદાનમાં ઉતરતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ઉમેદવારો ફોર્મ પણ ભરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ વખતની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ઉલ્લેખનીય છે કે અહીંના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પણ સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે વિજેતા બન્યા હતા. ત્યારે આ વખતની પાલિકાની ચૂંટણીમાં કાંધલભાઈના સૌથી નાના ભાઈ કાનાભાઈ જાડેજા પણ મેદાનમાં આવી ગયા છે. ત્યારે જાડેજા પરિવારના કાનાભાઈ જાડેજાની પણ હવે રાજકારણમાં એન્ટ્રી થઈ ચૂકી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અડવાણા ગામેથી વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે. જેમાં વનરાજ દેવજી પરમાર નામના આ શખ્સ પાસેથી જુગારના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં નેવી સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી. પોલીસે ઈમેલ મોકલનાર શખ્સની શોધખોળ હાથ ધરી. પોરબંદરમાં શનિવારથી 2 દિવસ માટે પક્ષી ગણતરીનો પ્રારંભ. વિવિધ રાજ્યના 85 જેટલા પક્ષી પ્રેમીઓ ગણતરી હાથ ધરશે. જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 123 મુરતિયાઓ મેદાનમાં. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષમાં ઉમેદવારોનો રાફડો. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી અને ભાજપ આમને સામને. અપક્ષના 5 ઉમેદવારો મળી કુલ 65 જેટલા મુરતિયાઓ મેદાનમાં. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.